તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. હવે ખાસ આપણે આજે ખેડૂત મિત્રો વિડીયોની અંદર વાત કરવાની છે આંબાના પાકની, એટલે કે બાગાયતી પાકની. હવે ખાસ કરીને અત્યારે બધા ખેડૂત મિત્રોને લગભગ 99% તો કેરીનું હાર્વેસ્ટિંગ પૂરું થઈ ગયું હોય. એટલે તમામ કેરીનું હાર્વેસ્ટિંગ પૂરું થયા બાદ હવે આપણે આવતા વર્ષની તૈયારી કરવાની છે. નહીંતર પછી કેવું થાય કે અત્યારે આપણે કાંઈ માવજત ન કરીએ અને એમણે મૂકી દઈએ તો આવતા વર્ષે આપણે જોઈએ એવું બેનિફિટ ન મળે અને આપણે પરિણામ ઓછું મળે. એટલે આવતા વર્ષની તૈયારી અત્યારથી હવે કરવી પડે. હવે આપણે શું માવજત કરવી, કયા કયા ખાતરનો યુઝ કરવો, કોઈ દવાનો છંટકાવ કરવો કે નહીં, એની આપણે A to Z માહિતી આજના વિડીયોમાં બધા ખેડૂત મિત્રો સાથે આપણે શેર કરવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડોક પવનના પ્રશ્ન છે, કારણ કે આજે થોડુંક પવન વધારે છે. હવે તમે જોઈ શકો છો કે આપણે ક્યાંય આમાં કેરી છે નહીં, હાર્વેસ્ટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે ત્યારબાદ આપણે એક તો શું કરવાનું છે, પહેલો સ્ટેપ આપણે ખેડૂત મિત્રો યાદ રાખજો, ધ્યાનથી સાંભળજો કે પહેલાં તો આપણે કોઈ ખાખા કૂચી હોય, આજે ખાખાને એવું સાફ કરી નાખવાનું છે આંબાને. એટલે થોડીક ટૂંકમાં ચોખ્ખાઈ સારી રહે. તમે જોઈ શકો આ રીતે આ ચોખ્ખું કરી નાખવાનું છે આંબાને. એટલે ચોખ્ખાઈ હોય તો જીવજંતુ ઓછા આવે, અમુક રોગનું આગમન પણ ઓછું થાય. હવે ત્યારબાદ આપણે શું કરવાનું છે કે અત્યારે કેરીનું હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય ને, એટલે આંબા આપણા એકદમ નબળા પડી ગયા. તમે જોઈ શકો છો એમ એકદમ આમ કાળા પડી ગયા, મુરઝાઈ ગયા. એટલે કે શું થાય કે કહેવાનો મતલબ કે કોઈ પણ આપણે હાર્વેસ્ટિંગ કરીએ કોઈ પણ પાકનું, એટલે એ પાક નબળો પડતો હોય. એટલે આ પાકમાંથી આવે એટલે આપણે ખબર પડે કે આમ જેમ જેમ આપણી માણસની પણ ઉંમર થાય એમ આપણી બધી અમુક ત્વચા નબળી પડતી જાય, આપણા બધા અવયવો નબળા પડતા જાય. તો એવી જ રીતે આની અંદર પણ હોય કે ભાઈ આનું હાર્વેસ્ટિંગ થઈ ગયું કેરીનું, એટલે આ આંબો એકદમ નબળો પડતો હોય. તમે જોઈ શકો છો, આમ બહુ જોઈએ એવો જોરમાં ન હોય. આ તમે જોઈ શકો છો આ રીતે. એટલે આને હવે તેજીમાં લાવવા માટે અને કોર લાવવા માટે અત્યારે આ 6 મહિનો હાલે છે, એટલે કે જૂન મહિનો. એટલે જૂન મહિનાની અંદર આમાં છે ને હવે કોર આવવાની ફૂલ તૈયારી હોય અને વરસાદનું આગમન પણ ટૂંક સમયમાં આપણે થઈ જાય. પરેશભાઈ ગોસ્વામીના આપણે વિડીયો પણ આગાહીના જોતા હોય તેમાં પણ આપણે બતાવે, કારણ કે બધા ખેડૂત મિત્રોને એના વિડીયો વધારે અનુકૂળ આવતા હોય પરેશભાઈ ગોસ્વામીના, કારણ કે હવામાન નિષ્ણાંત છે. એક જાહેરાત ખાલી ટૂંકી એવી કરી દઉં, આમ મારા તાલુકાના છે, મારા જિલ્લાના છે પરેશભાઈ, એટલા માટે હું એની વાત કરું. જોકે એના તો ઓલ ઓવર ગુજરાતમાં એના ફોલોવર્સ છે અને સબસ્ક્રાઈબર છે, એટલે એનું કામ પણ બહુ સારું છે. એટલે એની આગાહી પણ અગાઉથી આપણે આવતી હોય કે ભાઈ આ સમયમાં આ તારીખમાં આજુબાજુમાં વરસાદ થતો હોય છે. એટલે એના વિશે આપણે લાંબી વાત નથી કરવી, પણ પરેશભાઈના વિડીયો જોઈને પણ આપણે ખેતીના કામ કરી શકીએ. એટલે આપણે ખાલી થોડીક એવી ભલામણ કરવી છે કે ભાઈ પરેશભાઈના વિડીયોને લાઇક, શેર અને ફેસબુકની અંદર ફોલો કરજો. તો આ સ્ટેપ થઈ ગયો. હવે ત્યારબાદ આપણે કરવાનું શું હશે કે ખામણા બામણા ચોખ્ખા કરી અને હવે પહેલું કામ જે કહેવત છે ને કે કેમિકલ ખેતી કરતા હોય એના વિશેની વાત છે. આપણે ઓર્ગેનિકની બાદમાં વાત કરીએ પછી. એટલે કેમિકલ ખેતીની અંદર, આંબાની અંદર, બાગાયતી પાકની અંદર ખામણા ચોખ્ખા કરી ત્યારબાદ આપણે આને પાણી આપવાનું છે, કારણ કે હવે આને પાણીની જરૂર હોય. હજી વરસાદ કંઈ થાય ને ત્યારે એને પાણી મળે તો આપણો આંબા પતી જાય. એટલે આપણે વરસાદ પહેલાં પણ એક પાણી આપી દેવું જોઈએ. અને પાણીની આગળ આપણે કરવાનું શું છે કે ભાઈ 270 રૂપિયાની ઉરિયાની એક બેગ થેલી આવે ઉરિયાની, જેમાં નાઇટ્રોજન 48% આવે. આપણે આને કમસે કમ એક આંબાના થડ, માનો કે અમારે આંબો આવડો હશે તો થડ દીઠ 500 કે 700 ગ્રામ ઉરિયા નાખી દેવાનું છે ફરતું ખામડામાં. થડને નજીક નથી બહુ નાખવાનું, ફરતું ખામડામાં નાખવાનું છે. માનો કે આવી રીતે આનું થડ છે તો તમે એટલું છેટું 2-3 ફૂટ નાખી શકો. એટલે જે આના મૂળિયા હોય, તંતુમૂળ હોય ને, ઉપર આના તંતુમૂળ આવેલા હોય છેટા, એને આ ઉરિયા લાગી જાય અને આપણે આંબાની અંદર નવો કોર આવી જાય. નવો કોર આવે એટલે આંબો આપણો એકદમ હરોભરો થઈ જાય, લીલોસમ થઈ જાય. કદાચ વરસાદ મોડો થાય તો 2 પિયત આપી દેવાના છે, પણ અત્યારે પાણી આપી દેવાનું. ખાસ ખેડૂત મિત્રો આ ભૂલવાનું નથી. આ સ્ટેપ હતો બીજો. ત્યારબાદ આપણે થોડીક વાત ઓર્ગેનિક ખેતીવાળાની પણ કરી દઈએ કે ભાઈ ઓર્ગેનિક ખેતી કરતા હોય ખેડૂત ભાઈઓ, એ કેમિકલ યુક્ત ખાતર ન નાખતા હોય તો એના માટે શું કરવું. તો એના માટે ખાસ કરીને જે આપણે કોર લેવા માટે જીવામૃત અથવા ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, જીવામૃત ખેડૂતભાઈ ખુદ પોતાની વાડીએ જાતે બનાવી શકે. એટલે જીવામૃતનું બેરલ બનાવી 200 લીટરનું, અને 1 એકર એટલે 2.5 વીઘામાં 200 લીટર બેરલ જીવામૃતનું પાઈ દેવાનું છે આંબાના ઝાડની અંદર. 2.5 વીઘામાં 200 લીટર, 1 એકરમાં 200 લીટર. એટલે બધા આંબા સ્વસ્થ અને સારી રીતે એકદમ નિરોગી થઈ જાય
અને સાથે પાણી આપી દેવાનું છે. એટલે પાણી આપશો એટલે એકદમ ફૂટિંગ આવી જાય, નવું કોર આવી જાય. એટલે આંબા એકદમ આપણા લીલાછમ, એટલે કે નવું ફૂટિંગ આવી જાય. નવું ફૂટિંગ આવી જાય એનો મેન રીઝન અને ફાયદો આપણે અત્યારે જો ફૂટિંગ આવી જાય તો મોટો બેનિફિટ એવો રહે કે જ્યારે દિવાળી પછી ફૂટવાની સમય હોય, દિવાળી આસપાસ, કારતક મહિનામાં આસપાસ, એટલે કેવું થાય કે ત્યારે કોરનો ડાયરેક્ટ મોર આવે. અને નહીંતર જો અત્યારે આપણા આંબામાં ફૂટિંગ નવું ન આવ્યું હોય, નવો કોર એટલે કે જેને પાલવ પણ અમુક જગ્યાએ કહેવામાં આવે છે, આ નવો પાલવ જો ન આવ્યો હોય અત્યારે ચોમાસા દરમિયાન, તો કેવું થાય કે દિવાળી જ્યારે એનો ફૂટવાનો સમય હોય ને ત્યારે નવો પાલવ એટલે કે નવો કોર આવી જાય. એટલે આપણે પરિણામ કેવું રહે કે પછી ફૂટિંગ ઓછું આવે અને આપણે આંબામાં કેરીનું મોરનું પ્રમાણ ઓછું રહે, કોરનું પ્રમાણ વધારે, એટલે કે પાલવનું પ્રમાણ વધારે રહે. એના માટે થઈને આપણે અત્યારે જો માવજત કરી દઈએ થોડીક અગાઉથી, તો આપણા આંબા એકદમ સ્વસ્થ થઈ જાય, કોરાઈ જાય, નિરોગી હોય. એટલે જેથી કરીને અત્યારે જે કોર આવી ગયો 6ઠા કે 7મા મહિનામાં અથવા 8મા મહિનામાં વરસાદ ચાલુ થઈ ગયા પછી પણ, એટલે એ કોર આવી જાય એટલે બેનિફિટ એવો રહે કે દિવાળી આવી છતાં એ જે આપણે કોર આવી ગયો છે, જે પાલવ કહીએ તો પણ હાલે, આ પાલવ એકદમ ગઈઢો થઈ જાય એટલે દિવાળી આસપાસ આપણી આંબાની અંદર ફૂટિંગ વહેલું આવી જાય, ફ્લાવરિંગ વહેલું આવશે. આ મોટો બેનિફિટ. હવે બીજો આ રીતનો આપણો આ સ્ટેપ હતો ઓર્ગેનિક ખેતીનો પણ આપણે કહી દીધો. હવે આપણે ત્રીજો સ્ટેપ શું કરવાનો છે, જ્યારે વરસાદ થઈ જાય, 8 મહિનાની એલી જામી હોય, એટલે જ્યારે આપણે વરાપ મળે, માનો કે સામાન્ય 2 દિવસની વરાપ મળી, તો આપણે જે કેમિકલયુક્ત ખેતી કરે એના માટે પહેલાં આપણે માહિતી આપી દઈએ કે આંબાની અંદર આંબાના થડથી 2 કે 3 ફૂટ શેટી રિંગ કરવાની છે કોદારી વડે. આ તમે જોઈ શકો છો, આ ખામણું છે, આ થડ છે, તો અહીં રિંગ કરી નાખવાની છે. કેમિકલયુક્ત ખાતર એટલે કે આપણે DAP છે, 1232 હોલ છે, 20-20-13 છે, આ કોઈ પણ 3માંથી એક ખાતર આપણે રિંગની અંદર નાખી દેવાનું છે. પ્લસ જે આપણે એરંડીનો ખોળ આવે છે એ પણ તમે નાખી શકો, એનું પણ રિઝલ્ટ બહુ સારું છે. લીંબોળીનો ખોળ આવે એને પણ તમે રિંગ કરીને નાખી દો ચોમાસા દરમિયાન, એટલે કે 8 મહિનામાં. આપણે સાદી ભાષામાં જ ખેડૂત મિત્રો વાત કરશું એટલે બધા ખેડૂત મિત્રોને સારી રીતે સમજાઈ જાય. એટલે 8 મહિનાની અંદર આપણે બરોબર એલી જામી હોય અને વરાપ મળે 2-5 દિવસની, એટલે આપણે આ કામ કરી લેવાનું છે. DAP 1232 હોલ અથવા 20-20-13, એટલે જેનાથી મોટો બેનિફિટ એવો રહે કે 20-20-13 છે, એની અંદર પણ ઘણા બધા તત્વો આવેલા છે. DAPની અંદર પણ ઘણા બધા તત્વો આવેલા છે, એટલે ઝાડવાને એકદમ તાકાત મળી જાય અને ગરમ ખાતરોનો ઉપયોગ થઈ જાય. એટલે આપણું ફૂટિંગ પણ વહેલું આવે છે. પણ એક ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે કે આ તમામ કેમિકલયુક્ત ખાતરને રિંગ કરીને આપવાના છે. જો રિંગ કરીને તમે નહીં આપો તો ખાતર આપણું ધોવાઈ જાય વરસાદના કારણે અને ખાતર લાગશે નહીં. એટલે રિંગ કરીને આપીએ તો ખાતર સારું એવું લાગી જાય. હવે ઓર્ગેનિક ખેતીવાળાને શું કરવાનું છે કે ભાઈ આંબાની અંદર ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એના માટે રિંગ કરીને ખાતર કયું આપવું, તો એમાં ખાસ કરીને 2 થી 3 ખાતરો ઘણા આવે છે. એરંડીનો ખોળ આવે છે, લીંબોળીનો ખોળ આવે છે, પ્લસ મરઘા, જે આપણે મુરઘા આવે એનું ખાતર એ પણ આવે છે, એ પણ હાલે. અને માર્કેટની અંદર ઘણા ઓર્ગેનિક બેઝ ઉપર બનાવતી કંપનીઓ ઘણી છે, જે પ્યોર નેચરલ ઓર્ગેનિક ખાતર હોય એને પણ તમે રિંગ કરીને આપી દો તો પણ તમને સારામાં સારું બેનિફિટ મળે અને સારામાં સારું રિઝલ્ટ આંબાના બગીચાની અંદર મળે અને વહેલું આપણું ટૂંકમાં ફ્લાવરિંગ ચાલુ થાય. તો ખેડૂત મિત્રો, આ આપણે અષાઢ મહિના સુધીની આપણે માહિતી આંબાના પાકની અંદર આપી દીધી. હવે વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.